સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આજે શ્રાવણ વદ આઠમ એટલે સદગુરુ શ્રી રામાનંદ સ્વામીની પ્રાગટ્ય તિથિ. આજે વિશ્વભરમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે વિવિધ ક્ષેત્રે ઉપસી રહેલા મૂળ ઉદ્ધવ સંપ્રદાયના સંસ્થાપક સંત ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામી છે. તેમનો જન્મ દુર્વાસાના શાપથી અયોધ્યા નગરીમાં અજય વિપ્રના ઘરે માતા સુમતીના ઉદરે વિક્રમ સંવત 1795ના શ્રાવણ વદ આઠમ ને જન્માષ્ટમીના દિવસે સવારમાં થયો હતો. તેમનું બાળપણનું નામ રામ શર્મા હતું. શુક્લ પક્ષના ચંદ્રવત વૃદ્ધિ પામતા રામ શર્મા માતા પિતાને આનંદ આપી પરિવાર તથા નગરવાસીઓને સ્વધર્મ, ભક્તિ, વૈરાગ્યથી પ્રભાવિત કરતા રહ્યા. યજ્ઞોપવિત પ્રાપ્ત કર્યા પછી વેદાધ્યયન નિમિત્તે ગૃહ ત્યાગ કરીને સદગુરુની શોધમાં નીકળી પડ્યા. અયોધ્યાથી નીકળેલા રામ શર્માને જૂનાગઢ ગિરનાર તળેટીમાં આત્માનંદ નામે સિદ્ધ ગુરુ મળ્યા. દીક્ષા લીધી અને રામાનંદ સ્વામી નામ ધારણ કર્યું. અષ્ટાંગ યોગ સાધના કરતા સિદ્ધ દશાને પામ્યા. સમાધિમાં નિરાકાર તેજના દર્શનથી ભયભીત થયેલા રામાનંદ સ્વામીએ નિરાકારવાદી ગુરુનો ત્યાગ કરીને દક્ષિણ ભારતની વાટ લીધી. શ્રીરંગ ક્ષેત્રમાં આચાર્યવર શ્રી રામાનુજાચાર્ય થકી દીક્ષા પામ્યા. સમાધિમાં શ્રી કૃષ્ણના દર્શન થયા એટલે પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. પરંતુ પરદેશી વ્યક્તિની વિસ્તરતી કીર્તિ સ્થાનિક લોકો જોઈ ન શક્યા. તેના ત્રાસથી કંટાળી રામાનંદ સ્વામી વૃંદાવન આવ્યા. ત્યાં ભગવદાનુષ્ઠાન કરતા પુનઃ નંદનંદન શ્રી કૃષ્ણચંદ્રના દર્શન થયા. તેમણે તે સ્થાન છોડીને સૌરાષ્ટ્ર તરફ જઈને નૂતન સંપ્રદાયની સ્થાપનાની દિવ્ય અંતઃસ્ફૂર્ણા જગાડી. રામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં આવીને નવીન સંપ્રદાયના શ્રી ગણેશ કર્યા. રામાનુજ દર્શનના સિદ્ધાંત અનુસાર સ્વમત પ્રતિપાદન કરી સૌરાષ્ટ્રની ધરા ઉપર ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો. ગામડે ગામડે તેમના બ્રહ્મ જ્ઞાનની ચર્ચાઓ થવા લાગી. ઠેર ઠેર ભક્ત મંડળીઓ અને સદાવ્રતો દ્વારા સંપ્રદાયની પુષ્ટિ થવા લાગી. રામાનંદ સ્વામીના આશ્રમો પૈકીના લોજ ગામના આશ્રમમાં વિક્રમ સંવત 1856માં શ્રાવણ સુદ છઠના રોજ નીલકંઠ વર્ણી રૂપે શ્રીજી મહારાજ સ્વયં પધાર્યા. પીપલાણામાં સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપીને સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એવા 2 નામ આપ્યા અને જેતપુરમાં સર્વસંમતિથી સંવત 1858માં સહજાનંદ સ્વામીને ગાદી સોંપી અને તેમનું અવતરણ કાર્ય પૂરું કરીને અંતે ફરેણી ગામમાં વિક્રમ સંવત 1858 માગસર સુદ 13 ત્રયોદશીને ગુરુવારે પંચભૌતિક દેહનો ત્યાગ કરીને ભગવત સંકલ્પાનુસાર દુર્વાસાના શાપથી મુક્ત થઈને દિવ્ય દેહને પામ્યા અને સદગુરુ રામાનંદ સ્વામી સંસ્થાપિત ઉદ્ધવ સંપ્રદાય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધિ પામ્યો. જય શ્રી સ્વામિનારાયણ.